રામ રામ ને સીતારામ દાહિરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 7:30 જેવું થાય છે ને આપણે જે કાંઈ રૂટીન કાર્ય ચાલુ છે બધું કપડાં ધોવાનું, કોઈ નાવા ધોવાનું, કોઈ હંજવારી પોતા ને એવું બધું કામકાજ ચાલુ છે। અને આપણે આ અત્યારમાં ટૂંકમાં વોયણી સાફ કરી હતી। કાલે આપણે સોયાબીન વાવતા હતા, હું તો વયો ગયો તો ધોરાજી, ભરતભાઈ વાવતો હતો, પછી ખાતર કદાચ કાલ વરસાદ જેવું વાતાવરણ હતું એટલે ભેજવાળું, એટલે ખાતર ઓગળું હોય છે, એટલે પછી છેલ્લે ટૂંકમાં ઓગળું હોય એટલે એ બધું થઈ ગયું હતું લોંધો અંદર, એ બધું અત્યારમાં ધોઈ અને હવે એને આપણે છોડવાની છે અને જોડવાની છે આ લસણની વોયણી, કારણ કે એમાં 19 દાંતે અત્યારે વાવવા દેવાની છે ડુંગળી, એટલે જોડવાની છે। એટલે આ બધું સાફ સફાઈ કર્યું અને હવે આગળ જોઈએ થોડીક સુકાઈ જાય ને એટલે પછી આપણે અહીં ઠેકાણા છોડી નાખી અને પછી આપણે ઓલી જોડી લઈ। તો ભરતભાઈ આવી જાય, આજે ભરતભાઈ આવવાનું જ છે અને મીરા જો મસ્ત મસ્ત બાંધી છે। મીરા 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 હાલો, જય ગૌ માતા। મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે। ત્રણમાં છે ને ટૂંકમાં ધોઈ નાખી આપણે વોયણી, એટલે ખાતરનું કોઈ કાટ ને એવું ન લાગે। ખાતર હાવ જો આમાં જામી ગયું હતું, આ થોડું શક્કર બકર બધું રોલ થઈ ગયું હતું, શક્કરના જે ખાસ આવે ને એ બધા પેક થઈ ગયા હતા, એટલે એ બધું આપણે ટૂંકમાં સાફ સફાઈ કરી અને જો વ્યવસ્થિત ધોઈ નાખી। એટલે ધોવામાં તો અહીંયા તો ધૂળ ને બૂળ ને બધું ન જાય, કારણ કે જેટલી માથે હતી ને એ બધી વહી ગઈ, બાકી ઓપનમાં ને એમાં તો એમનું છે, એ પછી ક્યારેક વરસાદ આવી છે ને ત્યારે નવરાઈ ધોઈ નાખ્યું, કારણ કે પછી પાણી એટલું બધું ઢોરવાય ન દે બાયું। અહીંયા બધા બેસી ગયા છે નવરા થઈને, હવે કંઈક કપડાં ધોવાનું કામકાજ હાલે ને એવું બધું કામકાજ હાલે। કાબા જો અમાર ભાઈ બેસી ગયો, હાલો રામ રામ કહો દીકુ। અરે વાહ, હાલો તારે ભણવા કઈ જવું છે દીકુ? ભણવા કઈ જવું છે? કેટલા વાગે? 8 વાગે કે 9 વાગે? 9:30। પછી 12 વાગે આવવાનું? અરે વાહ, મારો તાલ આવે, વાહ। જો બાય બેસી ગયા અહીંયા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને, જો બાય બેસી ગયા હે અને અહીં કઈક બેસી ગઈ અટાણમાં હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને, કેમ બેસી ગઈ? બેસી ગયા, ગરમી બહુ હતી, બેસી ગયા। પાણી હારી થાકી ગઈ એમ? એ પાણી ડોલું ભરતી હતી ત્યારે હું ધોતો હોય એવું છે બધું, અને અહીંયા હાલે હંજવારી પોતા ને એવું કામ કરે। હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને, કશું પેલા કાઢ નાખી તો પોતા કરે। હા, ભાઈ વાવ જ્યાં આવે ત્યાં રખે, એટલે બધું ભેગું જ કર્યા કરવાનું। એટલે ત્યાં કરી દેવું પડે। ટ્રેક્ટર આપણે ડિલિવરી જો કાલ થઈ જાય તો કાલનું મુહૂર્ત લઈ લેવું, બરોબર? એટલે કાલ જો ડિલિવરી કદાચ આપી દઈએ તો આપી દઈએ, એવી વાત છે બધી, કારણ કે ભેગું નથી થતું। 7 દિવસે બુકિંગ કરાવવાનું થી પણ 7મા દિવસે આપે, પણ તોય છતાંય આપણે બહુ કોશિશ કરીએ અને આપણે થાય 3જો દિવસ, બહુ કોશિશ કરી છે પણ તોય છતાં કાંઈ વાંધો નહીં, જે થાય કદાચ બીજનું નો મેળ આવે તો પાયસમનું કરશું, બીજું શું હોય? પાયસમનું નકર મંગળવારે સ્વાદ ખાતું છે, બર્થડે છે જીયાનો બર્થડે છે અને ટ્રેક્ટર આવી જાય એમ। હા તો એમ કરશું, હા એ કાંઈક આડાવરું ગોઠવીશું, બીજું હોય। અને કાલનું જો થઈ જાય બીજનું તો આ મોટી બહુ બીજ ગણાય ને, મોટી બીજ ગણાય, એટલે જો કાલનું થઈ જાય તો કાલ જ આપણે કરવું છે, નકર પછી બેનના બર્થડે ને દિવસે, બીજું શું હોય? હે હા એ દઈ દે તો ઈ મંગળવારે તો આપી જ દે, કાલનું ના આના કરે, સમજ્યા? હા એ બીજ ને દી એમ તો કેતા હતા, પણ પછી કદાચ આમાં ફારફેર થાય હોતે નક્કી ન હોય એમ। હાલો, એ તો કાંઈ આગળની વાત છે, જે થાય તે। 5:30 જેવું થાય છે ને આપણે હે ને ડુંગળી વાવવા ગયા હતા, આજ 3 જણાની ડુંગળી વાવી, 3 જણાની ડુંગળી વાવી, એટલે ડુંગળી આજ આપણે આ ટ્રેક્ટરનો તો છેલ્લો દિવસ, અને આ ટ્રેક્ટર અમે 10 વર્ષ હાંક્યું। આની પહેલાં હતું એ સૌરાજ હતું 834 35 હોર્સ પાવર, અને આ છે 275, આ 39 હોર્સ પાવર થાય, અને હવે આપણે લીધું 241, એ 42 હોર્સ પાવર થાય, એટલે દર વખતે 2 કે 3 હોર્સ પાવર અમે વધતા જાય છે, બરાબર?
એટલે ટૂંકમાં આપણે જે જરૂરિયાત છે અમારે હજી કામ અમારે ઝાઝા ભાગનું ટૂંકમાં દતારનું જ કામ વધારે છે અને સાહનું કામ વધારે, એટલે આપણે ટૂંકમાં ટ્રેક્ટર એ જ ટાઈપનું લીધું છે કે ભાઈ આપણે કાયમી રનિંગ હાલવું જોઈએ. એટલે આપણે કોઈ એવું રોટાવેટર કે કોઈ એવા હેવી કામમાં હાંકવું નથી ટ્રેક્ટર, આ બે વસ્તુમાં જ હાંકવાનું છે. એટલે આપણે જે જરૂરિયાત મુજબ છે ને એવું જ ટ્રેક્ટર લીધું છે. અને આ ટ્રેક્ટર આની પહેલાં જે હતું એ 10 વર્ષ હાંક્યું, આ પણ 10 વર્ષ હાંક્યું કા એ 10 વર્ષ હાંક્યું. એ જ્યારે લીધું તે અમારી હગાઈ નહોતી થઈ અને તે પછી મારી હગાઈ થઈ અને હગાઈ થઈ તે આના પપ્પા એટલે મારા સસરા ત્યારે એમ કીધું હતું કે ભાઈ અમારા જીતું કેટલું કામ કરે એમ કા. તઈ સસ્તાઈ હતી અને ભાડા નીચા હતા, તઈ પણ હું 5-7 હજાર રૂપિયાનું કામ આખો દિવસમાં કરતો કે 7-8 હજારનું કરતો કા. એટલે એમાં ડીઝલનું બધું બાદ થતા એમ કે બહુ હેલા તો છોકરો કમાય છે એમ, પણ ટ્રેક્ટરમાં આપણે સારી રીતે કમાણી કરી છે હોતે એવું નથી બરાબર. અને ભેગું આપણે જમીનમાં સુધારો વધારો કરતા ગયા, ટ્રેક્ટરમાં પણ આપણે બદલાવતા ગયા, છેલ્લે આપણે મકાનનું કામકાજ બધું કરી ગયું, વરા પ્રસંગ પણ ઉકેલાતા ગયા. એટલે એ બધું આપણે જોકે હવ બધાય કરતા હોય પણ આપણે ભેગું કરી ગયા છીએ. અને બીજા નંબરમાં કે આની પહેલાં જે ટ્રેક્ટર હતું 10 વર્ષ હાંક્યું, મેન કહેવાનો મારો હેતુ એ છે ટૂંકમાં કે ભાઈ 10 વર્ષ આપણે આની પહેલાંનું જે ટ્રેક્ટર હતું સૌરાજ 834 એ પણ અમે નવું લીધું હતું અને આ પણ નવું લીધું હતું. પહેલું ટ્રેક્ટર સૌરાજ 834 નવું લીધું એ 10 વર્ષ હાંક્યું, કોઈ દિવસ મને હેરાન કર્યો નથી. અને છેલ્લા દિવસોમાં જ્યારે વેસવા ટાણે ત્યારે એક જ વસ્તુ કે મારો ડ્રાઈવર રાખતો હતો અને એને ભૂલ ખાઈ ગયો, ટૂંકમાં પાણીનો જે પાઇપ હોય એ લીકેજ થઈ ગયો એટલે સાપડો છટકી ગયો હતો અને પાણી ટૂંકમાં નીકળી ગયું અને ટ્રેક્ટર ચોંટી ગયું. પછી ટૂંકમાં હાલતું હોતે એવું નહોતું પણ એન્જિન આખું એનું તવાઈ ગયું હતું. મેન આપણી દેશી ભાષામાં કહીએ ને તો એન્જિન આખું તવાઈ ગયું હતું. એટલે એ ટ્રેક્ટર હાંકવાની મજા આવતી નહીં. 10 વાગ્યા સુધી આપણે સવારમાં ચાલુ કર્યું હોય 6 વાગ્યે કે 7 વાગ્યે, 10 વાગ્યા સુધી હાંકીને ત્યાં સુધી ગરમ ઓછું થાય અને પછી કાંટો ટેમ્પરેચરનો વધવા માંડે પછી બંધ કરવું પડે હોતે. ક્યારેક સાહમાં હાલતું તોય એમ એવા લોડિંગ કામમાં નહીં. પણ પછી મારા બાપુજીની બા બે જાત્રામાં ગયા હતા કા, એટલે એ જાત્રામાં ગયા હતા એટલે ટૂંકમાં ત્યાંથી મેં ફોન કર્યો કે મેં આ રીતે થયું છે, ટ્રેક્ટર મારે બદલાવવું જોઈએ, શું કરશું? એટલે કે કાંઈ વાંધો ને, તારે હાંકવું છે તો તમે તારે બેફિકરથી લઈ લે. એટલે ટ્રેક્ટર પણ કોઈ દિવસ હેરાન કર્યો નહોતો ક્યાંય. અને 20 વર્ષથી ટોટલ ડ્રાઇવિંગ કરું છું, મારી કીધે આવડી કંઈ રકાબી પેસાણી નથી બરાબર. હું હાંકતો હોય તો ભલે, ડ્રાઈવર હાંકતો હોય તો ભલે, કીધે કોઈ દી કે એવું એક્સિડન્ટ નથી થયું, નાનુંય નહીં પણ અને મોટુંય નહીં કે રકાબી નથી પેસાડી. અને અમે ઝાઝા ભાગે ખેતરમાં જ હાંકવાનું હોય, ખેતરમાં હાંકવાનું હોય, ક્યાંય એવા ફોલ હોય પણ એ પણ અમારે કીધે નથી ભાગ્યા. રાતના હાંકતા હોય તો ભલે અને દિવસ નાખતા હોય તો ભલે. આ ટૂંકમાં આ આપણી કળા નથી, આ મોટી ભગવાનની મહેરબાની ગણાય અને મોટો આપણો વળવાનો પાર માનવો જોઈએ કે જેથી આપણી કીધે સાધનની જાળવણી રહે છે અને બીજા નંબરમાં કે આપણી કીધે કોઈની નુકસાની નથી થતી. એટલે આપણા વડવાઓનો પણ પાર માનવો જોઈએ અને ભગવાનનો પણ પાર માનવો જોઈએ કે જેથી કરીને આપણે સાધનમાં 5 પૈસા કમાતા હોય. એટલે સાધન તો બધાય હાંકતા હોય પણ કોક અમુક એવું સાધન તમને આવી જાય તો એ ગાંઠનું કમાણી ન દે પણ ગાંઠનું લેતું જતું હોય. એટલે બદલાવાનું કોઈ એવું મને મન નથી થતું. પણ નવી ટેકનોલોજી નવી આપણે થોડાક હવે પહેલાં જેવા હાથ કામ નથી કરતા એટલે પાવર સ્ટેરિંગમાં ગયા છે. એટલે એવી નવી ટેકનોલોજીના ટ્રેક્ટર આવ્યા એટલે આપણે ટૂંકમાં સમયની સાથે હાલવું પડે. અને હવે આમ 10 વર્ષ થઈ ગયા કારણ કે એન્જિનમાં હજી કોઈ વસ્તુ નથી કરી. અને આ 10 વર્ષ હાંક્યું એ વાત તમને કરી દઉં, આ 10 વર્ષ હાંક્યું, ઓલું હાંક્યું હતું એમાં એ રીતે હતું અને આમાં પણ કાંઈ નથી થયું હજી. એવું ને એવું છે નગારા જેવું કોઈ વસ્તુનો. ભલે પછી એન્જિન અમુક ટકા ડાઉન થયું હોય, આપણે કોઈ બીજું એવું નથી કહેતા. અને ટાંગા એક બદલાવ્યું, બાકી કોઈ દી ખોલાવ્યું જ નથી આ ટ્રેક્ટર. અને કાયમી અમે હાંકી કા ભાડામાં જ હાંકવાનું. અને તમે જોવો જ છો બધા વિડીયો. એટલે ટ્રેક્ટર બદલાવાનું કોઈ એવો આપણે એમ નથી થતી કે પૈસા આપણી પાસે વધી ગયા એટલે બદલાવી નાખી. પણ મેન વસ્તુ શું છે, એક વસ્તુ કે આપણે નવી ટેકનોલોજીની હારે હાલી છીએ બરાબર, અને નવી ટેકનોલોજી હારે હાલવું પડે. એટલે એ રીતે બદલાવાનું. બાકી આપણે કોઈ વાંધો કર્યો છે કે ઊભું રહી ગયું ખેતર વૈસે એવું કાંઈ નથી થયું. પણ આપણે એક આ શોખ છે કે ભાઈ મેસી 241 મારે લેવું છે એટલે આપણે ટૂંકમાં લીધું છે. અને હવે ભગવાનની દયા છે, એવું કાંઈ નથી, ભગવાનની દયા છે, મહેરબાની છે બધાની.
અને ઘરનો મને બધાનો મારા પરિવારનો સાથ સહકાર છે. એટલે એ લઈને એમાંથી ને એમાંથી પૈસા આપણે કામ શું હોતી. એટલે હવે ટૂંકમાં આપણે આ ટ્રેક્ટર દઈ દીધું છે. થોડોક રંજ છે આપણને કે ભાઈ આપણે સાધન સારું હતું અને કોઈ દી હેરાન નથી કર્યો ને દેવું પડે તે દી આપણે આંખમાંથી જર્જરિયા આવે હોતે ન આવે એવું ન હોય. થોડોક આપણે રંજ એ બાબતનો કે ભાઈ આપણે છે ને સાધન સારું છે અને પૈસા પુષ્કળ કામી છે અને કોઈ દિવસ હેરાન નથી કર્યા. એટલે આપણને થોડોક રંજ એ બાબતનો છે કે ભાઈ ટ્રેક્ટરે આપણને પુષ્કળ પૈસા કામીને દીધા છે અને બીજા નંબરમાં કોઈ દિવસ હેરાન નથી કર્યા. એટલો થોડોક રંજ રહીએ પણ આપણે કાંઈ વાંધો નહીં. આ સાધન જેમ આપણને સાથ સહકાર આપ્યો ને એવી ભગવાનને પ્રાર્થના કરી અને આપણા માતા પિતાને પ્રાર્થના કરી કે ભાઈ જેટલા કામ અમારાથી થાય એટલા સારા થાય અને સાધન સારી રીતે હાલે. બરાબર, તો આ રીતનું છે. અને હવે જે આપણે આ ટ્રેક્ટરમાંથી કાઢવાની છે એ વસ્તુ આપણે અત્યારે કાઢવાની છે. કાઢવાનું બીજું કાંઈ નથી, એક આ ટેપની પેટી છે. આ ટેપની પેટી છે, ચાર પીકરની બનાવેલી છે. એ કાઢવાની છે. 2 આ પાઇપ છે આગળના એ કાઢવાના છે અને પાછળની પાના પેટી. આ પાના પેટી કાઢવાની છે. બાકી બીજું કોઈ વસ્તુ કાઢવાની નથી. ટૂંકમાં આટલી વસ્તુ જે આપણે વાતમાં છે એટલી વસ્તુ જ આપણે કાઢવાની. અને આ પેટી આ તો ફૂતે છે, આ કદાચ નીકળી જશે. આખરે ટ્રાય કરી અમે, આ નીકળી જશે. એટલે આમાં વજન પુષ્કળ છે કારણ કે લોઢા જાદા છે એટલે વજન પુષ્કળ છે. પણ હવે અમે આ વિડીયો નહીં આગળ બતાવી, બેથી કાઢી લઈએ આપણે. પછી આપણે પાના પકડની પેટી નીકળી ગઈ. હવે આ ફ્રેમ ખાલી કાઢવાની રહી. એ ફ્રેમમાં બોલ એક નટ બોલ ખુલે એમ નથી એટલે ગ્રાઇન્ડરથી કાપવા દો. પછી આમાં એ રીતે છે, જો આ રીતે છે ને ગ્રાઇન્ડરથી બધું કાપવું. જો હવે આપણે છે ને લાદીના કારીગર જે આપણે લાદીનું કામ કરાવ્યું હતું ને એ ભાઈ છે પ્રજાપતિ, એ આગળ આવી છે કામેથી. એટલે પછી સાંજે ટૂંકમાં એ કરી દે. મેં એને ફોન કર્યો ને આગળ. એટલે હવે કાઢવાની ખાલી વસ્તુ છે ને એટલી જ રહી. આ એક ટેપની પેટી, એમાં 4 પીકર છે ને ટેપ છે. બરાબર, અને આ જે આગળના પાઇપ 2, આટલી વસ્તુ કાઢવાની રહી. બાકી જ આ રીતનું આપણું ટ્રેક્ટર છે અને તમે કાંઈ એમ જોવો છો આ વિડીયોમાં. બહુ સારું છે પણ હવે સમયની સાથે હાલવું પડે એમ છે, બીજું કેમ કરવું. બાકી નગર એવું ને એવું છે તો કાંઈ ઘટે નહીં. હાલો, તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.